વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને નાસ્તો હજી બાકી છે. રોજની જે મારા મમ્મીનો નાસ્તો બાકી પડે ત્યારે મમ્મી ભગવાનનો થાળ જમણીને આવે છે હજી. અને વરસાદ તે હાવ લાગે છે નહીં કે 2 દિવસ વરસાદ પડ્યો હતો એવું માહોલ થઈ ગયું તેનો પાછો. જુઓ તમે હું પપ્પા જય સમય આપણે ન હોય ને કે દિવસનું છે એટલે વધારવાનું જ છે. હવે વધારવાનું ખાવાનું છે. હે નહીં નહીં એવું નથી, આમ આવેલું છે પણ વધારવાનું છે ટૂંકમાં એમ. તો ત્યારે વાતાવરણ આવું સરસ મજાનું થઈ ગયું છે. અત્યારમાં ફણકી ધીમી ધીમી થઈ ગઈ. પપ્પા વરસાદ લાગતો નથી આવ્યો એવું થઈ ગયું. હા વાતાવરણ તો કહેવત છે ગળિયાની 8 દિન એની ને 1 દિન ખરાય. હા એટલે 8 દિવસ પડ્યો હોય ને 1 દિન તડકો પવન ફેંકે ને એટલે 8 દિન વરસાદ પડ્યો ને બધું હૂકવી નાખે. કાલ કેવો હતો વરસાદ આખો દિવસ એમ. ફોરીના હવા ઘા હા લોહારનો 1 ઘા સમજાઈ ગયું. હા હા એટલે આ ઈ માયલું છે. ફોની હવા ઘા મારે ને એક લોહાના ઘા બરોબર ન થાય. હા કેમ કે એને લોઢું ટીપવું હોય અને સોરી ને સોનું ઘા મારે એવા ઘા મારાથી લોઢું ટીપાય નહીં. હા સમજાઈ ગયું. અને જો લુહાર ગા મારે એવો હોની મારે તો હોની નું હોનું દેખાતું નું બંધ થઈ જાય ત્યાં. ઉડી જાય હજોડ. એ ઘા મારા જાય. હા એટલે હોની કેવી રીતે હોને ગા મારવાના હોય. હા જેવું ઘડતર કરવું હોય ને એવા ઘા મારવાનું હોય. એ વાત સાચી. હા જેવું પાત્ર એ પ્રમાણે ઉપયોગ કરવાનો. હા એટલે આમાં 8 દિન એલી ને 1 દિન ખરાડ એવું જ થયું પણ ગવડી કેવા છે 8 દિવસ પડ્યો હોય અંધરાધાર. હા 1 દિન પવન ને વચ્ચે પવન ને તડકો આવે એટલે કોઈને હારમાં ન આવે હૂકવી દે બધું. તો તે જમીન કરી દે એવું જ થઈ ગયું. ત્યારે જો લાગે જ વરસાદ એવો. કાલ કેવો વરસાદ હતો આખો દી પણ સુકાઈ ગયો. ખાલી ગઈ તો પવન ખાલી પવન વાયો ને તો રોડ સુકાઈ ગયો. એમાં 2 કલાક તડકો આવ્યો હોય તો હજી 2 કલાક તડકો હશે ને એટલે બધું પૂરું હતું નતું થઈ જાય. એવું થઈ જાય. અને કાલ બધે બહુ વરસાદ પડ્યો સાંભળ્યું. કાલે બહુ વરસાદ પડ્યો. હે ને રાજુલામાં તો 15 જેવો વરસાદ પડ્યો. ઓહો એટલો બધો. ઓહો કેશોદ માંગરો જુનાગઢ ત્યાં તો 33 કેશોદમાં તો 40 ઇંચ વરસાદ પડ્યો. પણ એક દિવસમાં ખાલી એમ 2-3 દિવસમાં ને. હા ઓકે એટલે એ જમીન તો પછી દરિયો પાણી વહી જાય વાંધો ના આવે. પાણી કે હમાય નહીં. આપણે તો બધું અંદર ચડે પાણી કે હું પેલા આપણે કે હું પેલા એવું થાય ને. એટલે આપણે આ બાજુ આમ 10 કિલોમીટર વધારે વરસાદ પડ્યો બધા જળ બંબાકાર એવું થઈ ગયું બધી એટલે પાણી કડ્યા માથોડું. ઓહો કાલ આવતું ને લીલિયા ને કુંડલા ઓલા એને કેવી નદી કહેવાય કઈ નદી કે નાવલી. હા એ બધું છલકાવા મળ્યું હતું ને. હા અત્યારની ગતિ ન્યારે છે ને તો અને આપણે વરસાદની વાટ જોઈ કે આજે આવે કાલે આવે પણ આવે એટલે 2 દિવસમાં બધું પૂરું કરી નાખે એવું થાય. નો ચાલે એમાં કોઈ નું હાલે નહીં. તો હા એ જટા હરકી ગઈ સવારમાં કામ કરતા હોય તો પછી જટા છે ને પપ્પા કોરી છે એટલે તેલ નાખશે ને એટલે હમણાં બેસી જાય. કા મમ્મી એવું છે. પવન રસ્તામાં ઉડે વધારે એટલે જ ને. કાંઈ ચલો આપણે નાસ્તો કરી લઈ. પૌવા જ ખાવા પડશે એવું છે. બધાને વાત શેર કરી આપણે બધાને એમ શું હોય છે શું છે. પૌવા પછી ગમે ન કરે પૌવા તમારે ન ખવાય એમ કે ન ખવાય તો ખાવા જ પડે એમ છે. કારણ કે 5મો દિવસ 6ઠો દિવસ છે રોટલા 3 ટાઈમ ખવાય છે નહીં. હવે 2 દિવસથી પેટમાં એટલું દુખે છે કે આ 3 દિવસ છે. તમે હોસ્પિટલે જઈ આવશો ત્યારમાં. કારણ કે મને શું કે આપણે કંઈક ખાધું એટલે આમ તેમ થયા કરતું હોય પણ મળતું જ નથી. ફાંકી પીવું પેસ અજમા અને આપણે લીંબુ હંચળ ને હિંગને પીવી આપણે થોડી અજમા એ કરી તોય કંઈ ફેર પડે નહીં. પેટ સાફ થાય ને હરખું. એટલે મને એમ છે કે ભાઈ હવે પેટને આપણે ડૉક્ટરને બતાવવું પડે. ડૉક્ટર તો જે આપણે કહી દઈએ કે ભાઈ તમે રોજ આ રૂટીન તમે ચેન્જ કરી નાખો તમે રોજ આ જ રોટલા ને એવું ખાજો એમ. એટલે રાગી કીધું છે પછી મકાઈ કીધું છે પણ આપણે બીજું તો શું એનું બને. રાગીનું કંઈ ભાવતું નથી મકાઈનું તમે એમ કે શું રોટલો જ બને એનો. તો બધી ફોર્મ રોટલાની જ બનતી હતી. તો રોટલા હમણાં ખવાય છે પેટમાં બહુ એટલે બહુ દુખે છે. કાલે તમે કદાચ મને બ્લોગમાં ઓછી જોઈ છે. હા હમણાં 2 દિવસ એવું જ છે. જો આકાશ કહો તમે શૂટિંગ કરીને બધું શેર કરી દેજો. મેં તો માથે થાય એટલું જ હું લઈ જાય કે વાંધો નહીં એવું થાય. અત્યારમાં એવું લાગે ડૉક્ટર પાસે જાય ડૉક્ટરને જાણ કરવી પડે ભાઈ ખાધાથી આવું થાય છે કે બીજો કંઈ પ્રોબ્લેમ છે. કારણ કે રાતે એટલું દુખતું આખો દિવસ દુખા જ કરે. ખાવ થોડીક વાર થાય ને દુખે ખાવ થોડીક વાર થાય દુખે થોડીક વાર સરખું થઈ જાય પાછું દુખે. મેં દવા માથું નથી મારો 3 દિવસ છે. મેં દવા માથું મારું નથી. મેં દવા ડૉક્ટરને બતાવી આવી અને કહેવાનું ભાઈ ડૉક્ટરને ખબર ન હોય આપણે પેટને શું થશે બીજા કંઈ તો કહી દે કે ભાઈ તમે આમ જ ખાવાનું છે. એને તો મને ડૉક્ટર મને કીધું કાચું સલાડ ફૂલ ડીશ ભરીને ખાવી કે એમાં કોબીન કાકડીને ખાધું તો ક્યાં જાય મારું પેટ અત્યારે. ઈ જ ને ડૉક્ટર બિચારાને ખબર ન હોય કે ભાઈ આ પહેલેથી એનું પેટ થોડુંક આ ટાઈપનું હોય કે પહેલેથી એને પેટમાં માફક ન આવતી હોય એમ. મગ કીધા તો કઠોળ કીધું પલાળીને ખાવાના પણ એ બધી વસ્તુ અત્યારે પચે નહીં. તો વાદળા બિલકુલ છે નહીં. હા અત્યારે રોટલા ખવાય તો હરખું નથી રહેતું એટલે મેં ડૉક્ટરને આપણે જાણ કરીએ
પછી આ ખાવાથી છે કે બીજું કાંઈ છે એમ એટલે ત્યારમાં અપોઇન્ટમેન્ટ લખાવી છે વાર આવે સાચી વાત છે નકર આપણે અમરેલીમાં મરે એવું છે કે આગળથી લખાવવું પડે પણ મેં તો અત્યારમાં 8 વાગે 8:15 લખે છે હમણાં ફોન કરીને વારાને કેવું જ પડશે કે આજે લખવું જ પડે એમ છે કારણ કે 3 દિવસથી દુઃખ છે એટલે કદાચ તો ના નહીં અડે પણ હમણાં ફોન કરીને પછી નાસ્તા પાણી કરીએ પહેલાં કેસ લખી નાખું તો વિશાલ કે અત્યારમાં એમ થાય કે લખાઈ નાખ તો હું તારી જોડે આવશી કે એમ તમે તો પોસિબલ થાય તો અત્યારમાં જાશું જ જેમ જેમ હશે બધું તમને આપણે ધીમે ધીમે શેર કરતા જઈશું તો ચલો પેલા આપણે નાસ્તા પાણી કરી લઈએ હવે ચલો આવી જાવ બધા નાસ્તા પાણી કરવા મસ્ત મજાના વરસાદની સાથે ફર્સ્ટ ઓફ ઓલ બધાને વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ ખૂબ સરસ અત્યારમાં માહોલ જામી ગયો છે કારણ કે ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે અને સાથે સાથે વરસાદ પણ એવો આવે છે થોડીક વાર આવ્યો થોડીક વાર જતો રહ્યો અને અત્યારે પણ એવો આવ્યો થોડીક વાર ધોધમાર જેવો આવ્યો પાછો ધીમો થપ થઈ ગયો છે એટલે વાતાવરણ અત્યારમાં ખૂબ સરસ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને એમની સાથે જ આપણે જઈએ અત્યારે કિચનની અંદર કારણ કે કિચનમાં શું છે કે મમ્મી અત્યારમાં ફ્રેશ પડવા જોઈએ ફ્રેશ પડે ને એટલે અત્યારમાં કામકાજ શરૂ થઈ જતું હોય છે તો ખાસ અત્યારમાં મમ્મી કામે લાગી ગયા છે અને શું કામે લાગ્યા છે પણ તમને હું અહીંયા બતાવું છું જુઓ અહીંયા વેરી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ શું અત્યારમાં કામે લાગી ગયા આ મુખવાસનો ઓર્ડર છે તો થઈ જાય ને હા હા અત્યારમાં બનાવવા મળે પછી બીજું કામ થાય ઓકે ઓકે તલ અને અહીં રે અળસી તલ અળસીનો મુખવાસ કરવાનો છે એમ ને ઓકે ઓકે સરસ જો ભાઈ અત્યારમાં કામકાજ શરૂ થઈ ગયું છે તલ અળસીના મુખવાસનું પછી પૂરી બનાવવાની છે હા હા મસાલા પૂરી પછી બુસ્ટર પાવડર બનાવવાનો છે બુસ્ટર પાવડર બનાવવાનો છે બુસ્ટર પાવડરનો યુઝ તમે કેકની અંદર પણ કરી શકો છો ઘરે કોઈ આઈસ્ક્રીમ બનાવતા હોય તો એ આઈસ્ક્રીમની અંદર પણ તમે એનો યુઝ કરી શકો છો કારણ કે ખૂબ સરસ મસ્ત મજાનો બનતો હોય છે એટલા માટેથી તો ખાસ જે કોઈ પણ વ્યક્તિને બુસ્ટર પાવડર એટલે કે મોર્નિંગનો એનર્જી બુસ્ટર પાવડર જે કહેવાય તો એ તમારે ખાસ ઓર્ડર કરવો હોય તો આપણો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર છે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને અત્યારમાં કામકાજ એવું છે કે મારે ને પપ્પાને બંનેને જવાનું છે ખાતે કારણ કે ખાતે થોડો ઘણો સામાન અત્યારમાં ફેરવવાનો છે એટલા માટેથી કારણ કે જે જૂના ખાતે હતો ત્યાંથી હવે નવા ખાતે લઈ જવાનો છે સામાન તો એ બધું ફેરવવાનું કામકાજ છે તો ત્યાં જવાનું છે સાથે તમને પણ હું ત્યાં બતાવતો જઈશ અને એન્જોય કરાવતો જઈશ બપોરની તૈયારી અમે તો કંઈક આવી થઈ ટિંડોરાની જોડે ટિંડોરા છે પછી જોડે રીંગણા છે ટિંડોરાનો સંભારો બનાવવાનો છે રીંગણા બટાકાનું શાક અમારે હાટું બનાવવાનું છે તારે હાટું તુરિયાનું શાક બનાવવાનું છે તોરિયા કાલ સાંજે મેં શું ખાધું હતું કાલ તો ઓલા ખાધા કા પુડલા ખાધા કાલ બપોરે ખાધું હતું ને કાલ બપોરે ખાધું હતું બહુ મજા આવી ગઈ હતી શાક બહુ મસ્ત બન્યું હતું મેં દિયાળ છે રીંગણા બટાકાનું કોરું એટલે સરસ થયું હતું કોરું મજા આવે ચોળવું હોય ને તો રસો કરવો પડે પાછળ પાણી એડ કરી ના પડે દાળ ભાત જ બનાવતા પણ પછી દવાખાને જવાનું છે ને એટલે મેં જ ના પાડી મેં તમારે નથી કરવું મેં કીધું તમારે બધું વધી જાય સમજાણું ખાવું તો સારું લાગે પણ મહેનત તમારે વધી જાય મેં કીધું કાંઈ નથી દાળ ભાત કરવા મેં કીધું બધા ખાઈ લે કાલે એવું લાગશે ને તો કરશું હા એટલે અત્યારે જે દૂધી બટેકા રીંગણા બટેકાનું શાક બને એ લોકો માટે મેં મારી ખાવું જ નથી મેં કીધું ખાલી કિસોડા જ કહેવાય શું કહેવાય કિસોડા તુરિયા અથવા ઘીસોડા તેનું શાક બનશે મારે હાટું દેશી ભાષામાં ઘીસોડા જ કહે બધા હા પણ હવે બધા તુરિયા બોલે તુરિયા કે ને ઘીહોડા જ કહેવાય મને હાલ છે ને તુરિયામાં ને ઓલા ગલકા મિસ્ટેક બહુ થઈ જાય ખબર ન પડે આશી વાળા હોય ઘીહોડા હોય તુરિયા ને ઓલા લીસા હોય ગલકા હોય ઈ ગલકા હા તો કાલ બપોરે આકાશ વાત થઈ ને જમવાની હું જમી મીધું ગલકા તોરીએ કે હું જમી બે માં મિક્સમાં મેં ખબર નહીં એક નામ છે એમાંથી મીધું યાદ નથી એને ગલકા કહેવાય તુરિયા કે શું કહેવાય હવે યાદ રહી ગયું તુરિયા અમુક વાર તો ભાઈ યાદ રહી જ જાય વળી પાછું અમુક તો એમ થાય ને પછી ભૂલાઈ જાય કે શું કહેવાય એમ અને હા કદાચ તમને મારું ફેસ કદાચ થોડુંક હોજલું લાગતું છે કારણ કે હું લાંબી થઈ હતી કારણ કે પેટમાં દુખે છે મજા જ નથી આવતી એટલે મેં વગર કીધા દવાખાને જવું જ પડશે એમાં કામ તેમ કરવું જ નથી કારણ કે અત્યારે આ ટાઈમ છે એટલે આપણે માથું પણ ના મારી શકાય એટલે એમને જી આવી ટાઈમે એટલે જમી કાઢીને ફ્રી થઈને બધા જાશું વરસાદ પાણી અત્યારે બંધ છે વરસાદ અત્યારે ધબધબાટી સુરત બોલાવે છે દાયરો તો છે બહાર અહીંથી દેખાય એટલો અમરેલી સિવાય બધે બહુ એટલે બહુ જ રાયડીની નદી એટલી આવી છે વાક્યા સાણા વાક્યા નદી એટલી આવી છે ખડાધારમાં એટલું પાણી છે બધા ગામમાં ઈ બાજુ ગામડામાં ધાતરવડી નદી એટલી આવી છે બધે આકાશ ને કીધું મેં તમે અમરેલીમાં જ નથી મેં કીધું
કે લ્યો મેં સારું પણ નથી ને બધું પાણી અમે અમરેલીમાં જ ભેગું થાય છે મેં અમારે પાછું તરવું પાણી બેહીને મેં કીધું એટલે આપણે વરહોર આપણે ઓછો જ હોય ઓછું જ હોય. અહીંથી એટલે બહુ હોય અને અમુક જગ્યાએ તો ઘરમાં પાણી કરી ગયા વિરલ હા એ બિચારાને શું સમજવું સાચી વાત છે વસ્તુ બધી બગડી જાય બગડી જાય ચોમાસાની નાખવી ક્યાં ને ઓસિંતાનું પાણી આવે એ ખબર ન અને હોય પાણી વસ્તુ એવી છે ગમે કેવા વેગી આવે ખબર જ ન રહે તમને કાંઈ તમે ભેગું જ ન કરી શકો તો. તમે અત્યારે માણ ખાલી બચી ગયું એવું થાય અને એક જગ્યાએ તો ખેતર બધાને ધોવાઈ ગયા ઓય વિરલ. બાપા રે કેવા આમ ઓલા પડી ગયા છે ખાડા પડી ગયા હોય ને હાવ મોટા મોટા ઈ બિચારાને શું સમજવું વિચાર ઈ તો પછી વરસાદ હાવ રેતી ભરતી ભરે પછી કઈક વાવણી થાય ને વાવવું હોય એવું જ થાય ને વાવી ક્યાંથી બિચારા વાવી દીધું હોય ત્યારે બાકીમાં લઈને વાવ્યું હોય ઘણા સગવડ હોય ઈ. હમ બીજી વાર વાવવું હોય ઈ દવા ખાતર અને બિયારણ લેવું તો ખરું બધી ને. વસ્તુ તો આપણે ખેડૂતને નુકસાન છે એટલું કોઈ નુકસાન કોઈ નથી સાચી વાત છે દર વખતે એને જ નુકસાન વધારે આવે જો ઉપજમાં કાંઈ ન આવે 2-3 વાર વાવવું પડે ઈ બધા પૈસા નું પાણી થાય હા અને તોય વરસાદ હરખો ન આવે કા વધારે આવે તો બધું બગડી જાય બગડી જાય અને પાક્યું હોય તો ભાવ હરખાનો હોય તો તમારે ભાવ હરખા ન દે સરકાર ખેડૂતને બિચારાને પહેલેથી આમ જ છે મહેનત કેટલી કરવાની પણ ઈ મહિલાને બિચારાને વળતર મળે કાંઈ નહીં વળતર નહીં. હા ન મળે વળતર ઈ મહિલાને ખેતીમાં પાકે ને ત્યારે જ ખેતી ઉપર જ બધા નભે છે હા બધાય પબ્લિક ખેતી ઉપર નભે ખેતીમાં જો સારું પાક થાય ને તો જ બધાને આગળ સારું થાય તો જ બાકી થાય. ખેતીમાં મોડું વરસ થાય ને તો બધાને મોડું વરસ મોડું થાય થાય. પણ ખેતીમાં મોડું વરસ થાય તો બીજાને કોઈ ન નડે પણ ખેડૂત બહુ નડે જ, હા એની વસ્તુની ભાવ તો એનો પાક્યું ભાવ ન હોય દે. પાક્યું એટલે લોકો વેચવા જવાના જ છે એટલે માર્કેટમાં વસ્તુ તમને મળે ભાવ ન પણ ખેડૂતને ભાવ અડધો ભાવ મળે તમારે જોઈ લેવાનું એવું થાય ખેડૂતને અડધો ભાવ ન આપે ને કોઈ તે પછી વેપારી હા એ ડબલ ભાવ લે કે ને હા. કે નથી થી મોંઘવારી છે એટલે ભાવ તો એટલો રહે જેવી રીતના લે બધા એટલે પબ્લિક ઈ આ ખેડૂતને વિશે બિચારાને હેરાનગતિ છે સહી હું કઈ ને બીજા કે ઘણા આપણા ખેડૂત વિડીયો જોતા છે અને ખબર જ હોય અને આપણે પણ વીતેલી છે એટલે આપણે ખબર જ હોય કે દર વખતે આપણે હું અમે જોડે થતા હા આપણે બધી વસ્તુ વીતેલી છે એટલે નકર આપણે ઘેરે ખેતી કરતા તો આપણને એટલું બહુ હા આપણે ન થતું ઘણી વાર એવું થતું આપણે એટલે ક્યારેક આપણને ઉગે વીતે એટલે નહીં આપણને ખ્યાલ હોય ને કે તો ભાઈ ખબર હું જ હોય ખેડૂ ને માથે કેવી થાય રીતના મહેનત કરી ત્યારે તો. ઉપજ ન આવતી હોય મોડું વરસ હોય ત્યારે હું હાલત થાય ઈ તો બધાને ખેતી ખબર ઉપર જ હોય હોય. ત્યારે ખબર પડે હા, હા. કે કેમ વરસ કાઢવું ઈ. તો જો તે રીંગણા બટાકા કટિંગ થવા માંડ્યા છે. હમ. મમ્મી કે બહાર મેં બહાર નતો તમે અંદર વી મેં હાટે મેં કપડું ને ગમે લઈને મેં તો બેઠા બેઠા માસી આપણે મેં શાક બાક કટિંગ કરી નાખીએ પછી વઘાર ને એવું કરીએ રોટલી કરવાની છે કે રોટલા આજ રોટલા કરી નાખવા મારો જારનો કરી નાખજો ને વાંધો નહીં કાલે રોટલા બનાવ્યા તા, આજ રોટલા એટલે કાલે રોટલી કરી તા, આજ રોટલા કરી નાખ્યા. તો અત્યારે મમ્મી બનાવે છે જારનો રોટલો અને મમ્મીને યાદ છે કાલનું કે ભાઈ એક કમેન્ટ આવી હતી કે મતલબ લેડી હતી કે ભાઈ તમે જારનો રોટલો કેવી રીતના બનાવો અમને કહેજો કે અમારાથી ફાટી જાય છે કે એમ. તો મમ્મી કે લાઈની કમેન્ટ છે આપણે થોડું જાણ કરી દઈએ કે એમ. 3 રોટલા તો ઝાર બાજરાના છે, મારું તો પપ્પાનું ભૈલાનું, હા તારો નકરી ઝારનો છે. એટલે ઝારનો ફાટી તો જાય, નકરી ઝારને ફાટી જાય, મકાઈનો ફાટી જાય. થોડો ઢીલો રાખવાનો અને ઓછા આવડતા હોય ને એનાથી તો ફાટે જ. ફાટી જ જાય અમારથી ફાટે પણ અમારથી વાંધો ન આવે, થઈ જાય રોટલો. પીઢારું એનથી થઈ જાય થઈ જાય. માર જેવા તો જે ન થાય ફાટી જ જાય ફાટી જ જાય. હા ફાટી જ જાય એટલે સેજ ઢીલો રાખવાનો, બહુ કઠણ હોય ને તો ન થાય, રોટલો ફાટી જાય. અને જેમ આપણે બાજરાનો રોટલો કરી એમ જ કર્યું છે ને મીઠું ને પાણી નાખીને એમ જેમ અને પછી મછલી નાખવાની અમારે ઢીલો રાખવાનો થોડો. જો કઠણ રાખીને તો એ માથું નહીં ફાટી જાય, ફાટી જાય ઢીલો જ રાખવો પડે તો જ ઝારનો રોટલો થાય. આમ તો જારનો રોટલો છે ને જારનો ને મકાઈનો રોટલો એકદમ હળવાથી કરવો પડે હાવ એટલે હાવ બીતા બીતા મતલબ હળવાથી એમ હા તો ફાટી જાય. અત્યારે જે મમ્મી કરે છે તમને તો જરાક ખ્યાલ આવી જ જાય કે જો ઉપરથી જો ધીમે 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 ફાટવા મળે આવી રીતના છે. પણ મમ્મી કારણ કે પહેલેથી કરતા ને એ લોકો મોટે વાંધો ન એટલે એ લોકોથી થઈ જ છે રોટલા હા. હજી કદાચ હું કરું તો મારથી તો ફાટી જાય હરખો ન થાય, હજી બાજરાનો રોટલો હરખો થાય પણ જારનો મારથી જ હરખો ન થાય. તો આવી રીતના જ આપણે જારનો રોટલો કરીએ છીએ. મમ્મી કે કેવડો મેં તો હાવ નાનો કરજો મેં તો એ કર્યો મોટો થાળી જેવડો એટલો વેલો મોટો તો થાય જ ને. થઈ જાય લાવીથી રોટલો કરજો જેને ન ખાવતો હોય. હા એટલે ખાવ ફાટી જતો હોય ને તો એને શું કરે ખબર, હા પાટલી લઈને એક કપડું મૂકવાનું, એની માથે લોટામાં ટીપીને એની રીતે એવી થાબડવાનો આ થાબડી કરે તો થઈ જાય. મતલબ નાનો રાખો તો ન વાંધો આવે, મોટો નહીં કરવાનો આપણે એટલે ન વાંધો આવે. નાનું કરી નાખે એટલે મજાનો આપણે સંભારો બની રેડી થઈ ગયો સિંદોરાનો અને આમાં છે મારું શાક અને અહીંયા છે રીંગણા બટાકાનું શાક. એટલે જો ભગવાન હવે થાળ જમાડીને બધા જમી લઈએ અને પછી આપણે નીકળીએ દવાખાના માટે. ચાલો અત્યારે બધા જમી કરીને ફ્રી થઈ ગયા છે અને ઓન ધ વે છે અમારી ગાડી. મસ્ત મજાના અમારા બ્રિજ ઉપર ચડે છે એકદમ અને જોઈ લો અહીંથી રંગબેરંગી છે
પાણી આવી ગયું તમે દેખાશે નહીં પાણી કોઈ દી દેખાશે જ નહીં. વિરાલી વેલ વેલ જ એટલી છે પણ દુનિયાની કેટલી વેલ છે પાણી જ મને યાદ છે કે એક વર્ષ તો વેલો તને કાઢી હતી પણ નીકળી નહીં આવી છે જીસીબી લઈ લે પાછી હોય એટલે પાછી તરત થઈ જાય અમુક જે વસ્તુની કદર ન હોય ને જોતી ન હોય ને વસ્તુ પેલા બહુ જ થાય જોતી હોય એમાં તમે આવો ને હમણાં એમાં કમળ નાખજો હાલત કમળના ફૂલ ખીલે કેજો એ નહીં થાય એટલે આવું છે બધું તો અત્યારે ઓન ધ વે છીએ અમે જઈએ છીએ વિઝિટમાં ડૉક્ટર શું કહે છે પછી તો આપણે જોઈ શું કહે છે કે છે તો નહીં એટલું બધું ખાસ પણ આપણે વધારે હોય એટલે એમ થાય કે ભાઈ એકવાર ચેકઅપ કરાવવું જરૂરી છે એટલા માટે તો જાય છે અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે વાદળા છે બહાર બધું આમ મખણી હું વિશું તડકો હા તડકી છે થોડીક આજે હું કહેશ મમ્મી તમે વરસાદ આજ પોરો ખાધો છે હા આજ વરસાદે પૂરો ખાધો છે 2-3 દી બહુ વેર હોય હા થાકી ગઈ પપ્પા ને મમ્મી જો ડેલી સવારમાં આવે ને તો આ મંદિરે પપ્પા આવતા હોય અને બાજુમાં સામે છે લેડીઝનું મંદિર છે સ્ત્રીનું મંદિર ડેલી પપ્પા અહીંયા આવતા હોય છે તો તમારી ગાડી આગળ ધીમે ધીમે સફારી અમારી જઈ રહી છે આગળ ગોળ ફેરવો કાઢવું પડે ને થોડું. તો ભાઈ અત્યારે મસ્ત મજાની ગરમા ગરમ સેવની તૈયારીઓ થઈ રહી છે અહીંયા જોઈ શકો છો તમે થોડી ઘણી અત્યારે તળાઈ રહી છે અને થોડી ઘણી તળાઈને આમાં રેડી થઈ ગઈ છે 1 2 ને 3 ગૂંચળા રેડી થયા છે આજે કેટલા કિલોગ્રામની મમ્મી બનાવો છો આજે બનાવવાની છે કિલોની 1 કિલોગ્રામની એમ ને 1 કિલોની ઓકે 1 કિલોગ્રામની ભાઈ અત્યારે સેવ અહીંયા ગરમા ગરમ બને છે અને બહાર વરસાદનું વાતાવરણ પણ એવું જામી ગયું છે મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે એટલે એવા ઠંડા વરસાદના વાતાવરણમાં આવું ગરમા ગરમ ફરસાણ હોય તો ખાવાની તો ભાઈ ઓર મજા આવે તો અત્યારે જો સેવ અહીંયા મસ્ત મજાની તળાઈ રહી છે સેવ અત્યારે અહીં તળાઈ રહી છે મમ્મીએ મૂકી દીધા છે આ લોટના પીંડા ગોળિયા કરશે ને પછી મૂકશે અંદર મશીનમાં આમ કરી મૂકી દેવાનું હા મૂકી દીધું જોઈ લે નકર તો હાથ બગડે ફેર હા એટલે અગાઉ સગવડ કરવી પડે યસ તો જો અહીંયા અત્યારે રેડી થઈ ગયા છે અને હમણાં આગળ મશીનમાં પાડે ચલો પાડો મમ્મી ફીટ કરીને 2 વાગ્યા છે અત્યારે બપોરના 2 અને વરસાદ મસ્ત મજાનો અંધારાઈ ગયો છે ને એમની સાથે અત્યારે તૈયારીઓ થઈ રહી છે કિચનની અંદર જઈએ આપણે તો જેમ પહેલા મમ્મીએ તમને બતાવ્યું એમ કે ભાઈ મસ્ત મજાની સેવ થઈ રહી હતી તો સેવ રેડી થઈ ગઈ મમ્મી જો સેવ અહીંયા મસ્ત મજાની બની પણ ગઈ છે આમ જોઈ લ્યો હા ગુચડા મસાલા પૂરી અચ્છા મસાલા પૂરી બનાવવાની છે હા હવે મસાલા પૂરી બનાવવાની ઓકે ભાઈ સરસ તો હવે મસાલા પૂરી બનશે અહીંયા અને સેવ બનીને રેડી થઈ ગઈ છે તો ઓર્ડર કરવાનો બાકી હોય તો ખાસ ઓર્ડર કરી દેજો કોઈ પણ ને ઓર્ડર કરવો હોય હા તો ફોન ઉપર નંબર આપેલા છે ફોનમાં એમાં કરી નાખજો ઓર્ડર કરી WhatsApp દેજો નંબર હા જલ્દી ઓર્ડર કરજો જલ્દી ઓર્ડર કરી દેજો અને એમની સાથે સાથે જ અત્યારે શું છે કે ભાઈ આદુ લસણ કેરી એ અથાણું જે છે તો એની પણ ડિમાન્ડ છે બરોબર અને થોડું ઘણું જ અત્યારે સ્ટોકની અંદર વધ્યું છે તો ખાસ જે કોઈ પણ વ્યક્તિઓને ઓર્ડર કરવો હોય ઓર્ડર કરી દો કારણ કે હવે નવું એ બની ના શકે કારણ કે કેરીને બધી વસ્તુ આવતી ન હોય તો થોડું ઘણું સ્ટોકની અંદર પડ્યું છે જે વ્યક્તિઓને ઓર્ડર કરવાનો બાકી હોય તો આપણો નંબર આપેલો છે નંબર ઉપર તમે મેસેજ કરીને ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને સાથે સાથે કેરડાનું અથાણું પણ અત્યારે અવેલેબલ છે કારણ કે થોડોક ટાઈમ માટે આપણે શું હતું કે ઘણા ઓર્ડરો હતા એટલે આપણે સ્ટોક પણ રાખેલું હતું તો જેના લીધેથી જે કોઈ પણ વ્યક્તિઓને બાકી હોય તો ખાસ કેરડાનું અને આદુ કેરી અને લસણનું અથાણું પણ ઓર્ડર તમે કરી શકો છો અત્યારે અવેલેબલ છે એટલે પછી તમને મળશે અને મસ્ત મજાના અત્યારે જો વાદળ ઘેરાઈ ગયા છે અને અંધારું ફૂલ થઈ ગયું છે વાગ્યા છે બપોરના 3:30 જેવું પણ આમ જો ફૂલ એટલે ફૂલ અંધારું થઈ ગયું છે આમ જો અંધારું કેટલું લાગે ઘરમાં એટલું અંધારું લાગે ફૂલ અંધારું લાગે ને વાગ્યા છે અત્યારે લગભગ 4 જેવું થયું છે જોઈ શકો છો તમે ઘડિયાળમાં જો છે ને અને એમની સાથે જ અત્યારે ભગવાનને મસ્ત મજાની આપણી પૂરી બનવાની તૈયાર થઈ હતી તો પૂરી માટેથી અત્યારે તળાઈ રહી છે થોડી ઘણી તળાઈ ગયા પછી ભગવાનને ધરી દીધી છે ને ધરી દીધા પછી અત્યારે બધી પ્રોસેસ આગળ ચાલી રહી છે જે કિચનમાં વિમલાબેન અત્યારે મસ્ત મજાની તૈયારીઓ કરી રહ્યા છે અહીંયા જો આમ જો મસ્ત થઈ જાય મસાલા પૂરી હે ને મેં એક ચાખી હા મેં ભગવાનના જન્મ પર એટલી મસ્ત થઈ છે ને તો પછી સોફ્ટ એટલી થઈ સરસ સોફ્ટ અને ક્રિસ્પી મસ્ત છે કા મમ્મી બહુ સરસ ક્રિસ્પી પણ એટલી સરસ થઈ ગઈ છે તો અહીંયા પૂરીઓ રેડી થઈ રહી છે 1 કિલોગ્રામ પૂરીનો ઓર્ડર છે જો અવાજ ચાલુ થઈ ગયો આમ જો તો વરસાદ હવે ચાલુ થઈ ગયો થઈ ગયો ચાલુ અત્યારે આમ જો કેટલું હું હમણાં આજે બેગ લઈને આવ્યો ને બેગ લઈને આવ્યો મેં કીધું તારું અંધારું કેવું અંધારું થયું 4-5 વાગે ને એવું અંધારું થયું જો અવાજ થયો ચાલુ ફટ અવાજ થયો છે જઈએ આપણે બહાર એટલે થોડીક એવી પૂરી અહીંયા બાકી રહી છે અને ત્યાર પછી મમરાનો ચેવડો એક છે ઓર્ડરનો તો એ પણ બનાવવાનો છે તો એ અહીંયા રેડી કરી દીધું છે અને સેવ ને રેડી થઈ ગયું છે અને સવારમાં મમ્મીએ તલ અળસીનો મુખવાસ કર્યો હતો તો એ પણ રેડી થઈ ગયો છે હજી મમ્મી સુવાદાણાનો બાકી છે
મેથી દાણા બાકી છે એનો કાલે બધો વારો. કાલે વારો કાલ રવા માવા લાડવા, પછી મેથીનો મુખવાસ ને સુવાદાણા મુખવાસ. હા રવા માવાના લાડવાનો ઓર્ડર ઘણો આવે છે આજે 3 વાનું કર્યું, હા. કાલે 3 વાનું કર્યું. કાલે 3 વાનું રોજે રોજે થોડું થોડું કરવાનું. હા હા કામકાજની અંદર હું ને મમ્મી અમે બંને જોઈએ છીએ બધી વસ્તુ કરતા હોઈએ છીએ અમે હેલ્પર બહેનો શોધીએ છીએ જો અવાજ આવ્યો વીજળીના કડાકાનો હેલ્પર બહેનો અમે શોધીએ છીએ પણ અમુક એક બે બહેનો છે જે બહુ દૂર રહી છે તો એમને અહીંયા આવવું થોડુંક ડિફિકલ્ટ પડી જતું હોય છે કારણ કે 12 થી 13 કિલોમીટરનો રન થાય એટલે મેં કીધું જોઈએ છીએ કે ઓર્ડરો આપણે વધી જશે કારણ કે ફેસ્ટિવલ સિઝન આવશે એટલે ઓર્ડર ઓલરેડી વધશે તો ત્યારે મેં કીધું તમારી હેલ્પ જોઈશે ને એટલે હું તમને બોલાવી લઈશ અને હા 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 આમ જો બહાર જો ચાલુ થઈ ગયો આ તો ગાય જો એવો વરહો નહીં પણ એમ અમે ન આવે ગાજે વરહે નહીં એની જેવું છે આ બહુ એટલે બહુ આવ્યો પણ ઘડીકમાં ઝાપટો આવીને પાછો જતો રહ્યો એવું થયું છે અને અત્યારે મસ્ત મજાની પૂરીઓ અહીંયા તળાઈ રહી છે મમ્મી પછી બીજું શું આજે કંઈ આમ લાગે છે કે કંઈક બનાવવા જેવું ગરમ વાતાવરણ છે તો ના ના આજે તો કાંઈ નથી બનાવવું રોજે હમણાં ખાઈ છે ને કંટાળી ગયા. એ વાત સાચી છે એટલે નકર તો બનાવવું ગમે. ટમેટાનો રસો એક દી બનાવો ટમેટા હમણાં મળે છે કે નહીં ટમેટા અત્યારે મોંઘા હોય અત્યારે મોંઘા છે પણ તો અત્યારે મજા અત્યારે જ આવે ટમેટા છે અત્યારે આખા ન કાંદાનું બનાવે ને શાક છે મોંઘવારી. અત્યારે બહુ મોંઘા હોય ટમેટા. મોંઘવારી આપણે તો એક વાર ખાવું છે ક્યાં બે વાર ખાવું હોય શિયાળામાં સસ્તા હોય તે રોજ ખાવાના. થાય થાય અત્યારે ખરેખર મજા આવે છે વાતાવરણ એવું થઈ ગયું છે ને મસ્ત ગરમ ગરમ એટલે એમ થાય કે ભાઈ ગરમા ગરમ કંઈક હોય આખા કાંદાનું શાક હોય યા તો પછી ટમેટાનું શાક હોય ટમેટાનો રસો હોય તો મજા આવે અને બાએ ખુરશી બહાર મૂકી છે ને બા જો ખુરશી લઈને અંદર ટ્રાય કરે છે ખુરશી આવે બા શું કરો છો ધોવો છો ના ના તો વાય બહુ છું નીચે આવે. લઈ લેવી છે એ પાણી ન નીતરે લાવો ઊંચી કરીને લઈ લો અહીંયા રહેવા દેજો ભીની છે ને એટલે હો અહીંયા રહેવા દેજો ભીની છે એટલે હા એક વાર પહેલાં બા હમણાં સૂતા હતા મને કહે કે સારું કંઈક મૂંઝવણ જેવું થાય છે કે એમ એટલે મેં ઓલી દાંત કાઢતા કાઢતા કીધું બા મેં કીધું પાણી આવો મેં કીધું નથી મને પાણી પીવું ગરમ થઈ ગયા એને એમ કે આમ ગઈ છે એમ પાણી પાઈ દઉં એમ એટલે મેં દાંત કાઢતા કીધું તો બા કંઈક નથી પીવું કે મારે એમ એનીવેઝ અત્યારનો આવો અત્યારે માહોલ છે સાંજનો માહોલ અને અમરેલી પણ અત્યારે વરસાદ ભાઈ જોવો ને વાત જવા દો એટલો વરસાદ છે વિરાલી કે અમરેલીમાં નથી પણ એ કે ઉપરના ગામડાઓમાં છે જેમ આપણે તરવડા હા તરવડા છે ચલાડા છે દર્શકભાઈનો કાલનો વ્લોગ હતો ત્યાં એને રેડ એલર્ટનું કીધું હતું તમે જોયું હશે કારણ કે ધારી ડેમમાંથી પાણી છોડે ત્યાર પછી શું છે કે આજુબાજુના જે બધા ગામડાઓ એમાં પણ એટલું પાણી વહી જાય શેત્રુંજી નદીનું પાણી અને લીલિયામાં નાવલી નદીનું પાણી તો એ પાણી અત્યારે એટલું વહી રહ્યું છે ને કે વાત જવા જો મારા ગામમાં વચ્ચોવચ્ચ નાવલી નદી પસાર થાય તો નાવલી નદીનું પાણી જતું હોય દુકાનો ડૂબી જાય હા અને એ તો દર વર્ષે રહી છે એવું નથી કે ભાઈ આ વર્ષે થયું છે કારણ કે શું છે ઢાળવાળો ભાગ છે અને પાણી આવે ને એટલે દુકાનો લગભગ અડધી ભરાઈ જતી હોય અને ચોમાસું આવે ને ત્યારે લગભગ બધા દુકાનદારો શું કરે કે માલ સામાન હોય ને બધોય ઘરે જ રાખે દુકાને ઓછો રાખતા હોય હા 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 વર્ષો હવે વર્ષો કહેતા હતા ને એની જેમ મસ્ત મજાનો વરસી રહ્યો છે અત્યારે વરસાદ અને સાથે સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ તો રોડ આખો વચ્ચેથી આમ કટ થઈ ગયો છે ને નાળું સીધું થઈ ગયું છે એ ક્યાંક સાવરકુંડલા ને ઓળિયા વચ્ચેનો જે રોડ છે ને એ રોડ ઉપર એવું થયું છે કે પાણીનો પ્રવાહ એટલો આવતો હોય કે રોડ વચ્ચેથી કટ થઈ ગયો ને આખું આમ નાળું જ બની ગયું છે એક ધારું હળંગ એવું તો વરસાદનું વાતાવરણ અત્યારે એટલું જામેલું છે સુરતની અંદર તો ઓછું છે જો કે 24 કલાકની આગાહી આવી હતી ભાઈ સુરતની અંદર અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં બધે છે પણ સૌરાષ્ટ્રમાં છે પણ સુરતની અંદર એવો વરસાદ છે નહીં એનીવેઝ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને મસ્ત મજાના આપણે શોર્ટ્સ વિડીયો પણ અપલોડ કરીએ છીએ જે આઈટમો બનાવતા હોય છે એક મસ્ત મજાની રીલ્સ પણ આપણે શેર કરીશું 1-2 દિવસની અંદર મમ્મીએ જે સેવ પાડી હતી ને એની કદાચ તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જોયું હોય તો વાંધો નથી પણ જો યુટ્યુબમાં તમારે જોવાની બાકી હોય તો 1-2 દિવસની અંદર હું શેર કરી દઈશ તો ત્યાંથી પણ તમે રીલ્સ જોઈ શકો છો મસ્ત મજાની સિનેમેટિક રીલ્સ શૂટ કરી હતી તો એનીવેઝ અત્યારે આવો ઠંડો ઠંડો માહોલ જામ્યો છે ને એને એન્જોય કરીએ દાવે જો આમથી પવનની હારો આવે ને પાછો વયો જાય આમથી પવનની હારે આવે ને વયો જાય છે એવું થયા કરે છે આમ જો છે ને અને અહીંયા બધું નીચે અહીંયા બધું પલળી ગયું આમ જોવો તો ખરા કારણ કે વાસટ જ એટલી આવે છે પવનની હારો ચાલુ થયો છે ને એટલે હા હા વાતાવરણ ખૂબ સરસ ને ખૂબ સરસ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ થઈ ગયું છે તો અહીંયા મસ્ત મજાની મસાલા પૂરી બની રેડી થઈ ગઈ છે અને વરસાદ ધમધોકાર બોલાવે છે કેટલીક બાકી રહી મમ્મી હવે આટલી જ બાકી રહી. આટલી બાકી છે ને ઓકે તો ભાઈ આટલી બાકી છે જેમ તમને જણાવ્યું એમ કે હવે આના પછી બનવાનો છે મમરાનો ચેવડો હા 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 તો ભાઈ પૂરીઓ અત્યારે બની રેડી થઈ ગઈ છે આટલી અત્યારે વાગ્યા છે 5:30 બરોબર છે અને અહીંયા હાવ અંધારપટ થઈ ગયો તો હાવ એટલે હાવ અંધારપટ બા એમ જોઈ કે- શકો છો એવું નહીં. તો બા આવ્યા પૂછવા આવી કે અગરબત્તી નાખો, બત્તી નાખો.
મમ્મીને તો હસવો બંધ નથી થતો હજી. ઘડિયાળમાં તો જાડા પાછા ભગવાન નહીં તેમાં થોડી અગરબત્તી કરાય. અંધારું છે તો એને કે હાથ વાગી ગયા તો કારણ કે શું હતું કે હમણાં આ બધી વસ્તુઓ રેડી થઈ બરોબર. અહીં જુઓ તમે મમરાનો ચેવડો રેડી થઈ ગયો, અહીં આપણી મસાલા પૂરી રેડી થઈ ગઈ છે, સવારમાં જે સેવ બનાવી હતી એ રેડી થઈ ગઈ છે. એટલે આના માટેથી હું મમ્મી ક્યારના રીલ શૂટ કરતા હતા બરોબર. એટલે મમ્મીથી એકદમ સાદી ભાષામાં બોલાતું નહોતું બધી વસ્તુ. એટલે મમ્મી ગરમી ચડી ગઈ હતી પંખા વગર, એટલે બરોબર બધું હાલતું હતું. એટલે મમ્મી ક્યારના થોડા ગરમ થઈ ગયા હતા. ને એમાં બા આવ્યા, બા કે હું અગરબત્તી કરવી કે એટલે ખબર ન પડી એમ નહીં મમ્મી, એટલે ખબર ન પડી કે આ તેજ મેં જે જગ્યું હતું એમાં અગરબત્તી કરવી એમ ભગવાનને અગરબત્તી કરવી આ અગરબત્તી કરવી. એટલે અત્યારે એવું થઈ ગયું હતું. અને મમ્મીને ક્યારનો હું શીખવાડું છું સાવ એટલે સાવ સાદી ભાષામાં તમે બોલવાનું છે. તો મેં કીધું આમ તમે બોલતા તો કેટલું બોલી જાવ કે હા ને એમ બોલે છે પણ કે અત્યારે નથી બોલાતું. એટલે ઘણી વાર એવું થતું હોય રીલ્સ કન્ટેન્ટ શૂટ કરતા હોય ને ત્યારે એક સાદામાં સાદો શબ્દ હોય ને તો ના બોલી શકતા હોઈએ. એટલે અત્યારે શૂટિંગનું કામકાજ થોડુંક હતું અને હવે પેકિંગનું કામકાજ છે તો એ બધું ફિનિશ કરીશું કારણ કે 5:30 જેવું થઈ ગયું છે. અને મમરાનો ચેવડો ને પણ રેડી થઈ ગયું છે. અહીંયા જો મસ્ત મજાનો જો આપણે આવી કોથળીમાં પેકિંગ કર્યું છે એટલે હવાય પણ નહીં અને એકદમ મસ્ત વ્યવસ્થિત રીતે પેક થઈ જાય. કા મમ્મી? તો ચોમાસાનું હવાય નહીં ને. હા એટલે અને કોથળી મોટી હોય તો બે મસ્ત તૈયાર થઈ ગયું. તૈયાર થઈ ગઈ. તો પાર્સલ પેકિંગ કરવાનું છે. હા હજી અથાણાનું પાર્સલ અથાણાની અંદર આદુ લસણ કેરીનું અથાણું છે અને ગોઠલીનો મુખવાસ છે. ગોઠલીનો મુખવાસ, કેવડા હા હા અને ઘીમાં લસણની ચટણી. યસ વિમળાબેન આ બધું કીધું છે. જે કોઈને ઓર્ડર કરવો હોય તૈયાર કરવાનું છે. હા એટલે અહીંયા નંબર આપ્યો છે એમાં તમે ઓર્ડર કરી શકો. તો અત્યારે વાગ્યા છે 4:45 ડાયરેક્ટ તમને અત્યારે અમે મળીએ છીએ કારણ કે હોસ્પિટલથી આવ્યા ને તો 2:30 થઈ ગયા. પછી તો થઈ ગયા હતા અને ન્યાય જો વારો થોડો લેટ હતો કારણ કે ડૉક્ટર બરાબર મારો વારો આવ્યો ને ત્યાં ડૉક્ટર ઓપરેશનમાં ગયા એટલે વધારે લેટ થઈ ગયું. ત્યાં બેઠા બેઠા મમ્મીને મને અને બેનને કેટલી ઊંઘ આવે ન પૂછો વાત. મમ્મીને જો કહું છું ત્યાં મમ્મી સામેથી બોલ્યા કે બેઠા બેઠા કેટલી ઊંઘ આવે છે કે કાંઈ કે મેં તો હા ઘરે હોત તો ન ઊંઘ આવે. કાં મમ્મી? એવું થાય. હા બેઠા હોય તો કેવી ઊંઘ આવે મળે, ઝોલા એટલા આવવા મળે તો તમને કેટલો ઉજાગરો છે એવું થાય. ડૉક્ટરે શું કીધું મમ્મી? ડોક્ટર કહે કે તમને આમ દુખાવો બીજો નથી પણ કે તમને 21 દિવસની દવા દીધી અને દુખાવો ન થાય ને સીઝનનો એ દવા દીધી છે એને. અને એ કે આરામ કરવાનો તમારી કે આપણે કેમ 2 બાળક હોય ને ઓલું થાય વજન ને બધું એ તમને એવો અહેસાસ થાય છે કે વજન વધી ગયો છે કે એટલે ડૉક્ટર કે તમારે નેટ આરામ કરવાનું કારણ કે પછી મારું બોડી એટલું છે અત્યારે એટલે કે તમારે નેટ આરામ કે જમી કાઢીને 10 મિનિટ હલાય છે પછી 5 મિનિટ કેટલું હાલવાનું કે બીજું એક્સ્ટ્રા નહીં કે એટલે કે 2 મહિના ધ્યાન રાખો એટલે કે ભગવાન દયાથી આપણે આરામથી નીકળી જાય કે એમ. કારણ કે 8મો મહિનો બધા એમ કે ભારે હોય કે 8મા મહિનો ખૂબ એટલે આપણે ખૂબ ધ્યાન રાખવું પડે. બધી લેડીઝ એવું ને મારે એકને જ પણ અમુકને આપણે બોડી હોય ને થોડુંક વધારે ધ્યાન રાખવું પડતું એટલા માટે. તો ડૉક્ટરે એમ કીધું કે અમે તમારે નેટ આરામ કરવાનો છે, હલાય એટલું હાલો કે એક્સ્ટ્રા નહીં હાલવાનું કે હા હાલવાનું કીધું જ નથી કે જમાય પછી કે 5-10 મિનિટ હાલવાનું ધીમે ધીમે હા આરામ જ કરવાનું છે. હા મેં કીધું સાહેબ એમ તો આરામ જ કરે છે કામ તો કાંઈ કરતી જ નથી ન કરી. રાખવાનું છે. હા અને એ રીતની દવા આપીશ મને કે ભાઈ અમે હાલમાં દુખાવો જે થાય છે ને એ 2 રીઝન હોય એટલે મેં કીધું ડૉક્ટર મેં તો રીંગણા મેં રોટલા ખાવ ડેલી એટલે કે જો દવા આપું છું કે તમે દવા શરૂ રાખજો એ કે અને રોટલા ખાજો એ કે તો દુખતું રહે ને તો રોટલાનું છે નકર જે મને એ છે કે ભાઈ કે આપણે પ્રેગ્નન્સી લેડીઝને દુખતું હોય તો એની દવા આપું છું કે જો શું હશે તમને તરત કે 2 દિવસમાં ખ્યાલ આવી જશે એ કે અને દવા કે 21 દિવસ જ્યારે બતાવો ત્યાંની દવા તમને આપું જ છું કે ડેલી પીવાનું ભૂલ્યા વગર એ કે તો 3 ટાઈમ દવા આપીશ મને. કારણ કે ગઈ તો મેં કીધું બે ડૉક્ટર આવું થઈ કે તમને એવું ફીલ થાય કે જેમ કેમ જોડવા હોય એ લોકોને એકદમ પેટ ટાઈટ થઈ જાય દુખા જ કરે વજન વધી જાય એટલે પેટમાં તમને ઇસ્યુ થાય છે મેં તો આમાં એવું જ થાય છે એમ કે નાના તમને ઇસ્યુ કાંઈ વાંધો નથી પણ કે તમે કે ધ્યાન રાખજો એ કે એટલે આપણે 2 મહિનાથી નિરાતે આપણે પાર પડી જાય કે અને ખાવામાં કે કીધું જ ખાજો કે દવા શરૂ હોય ને એમ લાગે કે રોટલા ખાતા હોય ને દુખતું હોય ને કે રોટલા બંધ કરવા પડે કે તો રોટલાથી દુખતું છે તમને કે આપણે અત્યારે કે બીજું કંઈ ખબર પડે ને એટલી બધી કે આ 2 રીઝન હોઈ શકે કે એટલે દવા આપી છે રોટલા શરૂ રાખવાના છે નહીં માફક આવે તો રોટલા બંધ કરવાના દુખાવાનું ન મટે તોની વાત છે. અત્યારે મમ્મી કે જો અત્યારે બેઠા છે બધું અકેલો કરે છે બધાને મળી લઈએ અત્યારે શું મમ્મી હવે હે તૈયારી કરીને થોડી હા એ તેમ જ હોય ને ટાઈમે એટલે કરવું જ પડે વહેલા મોટું અમુક વસ્તુ ટાઈમ થઈ જાય સારી વસ્તુ છે સારી વાત છે. જે કપડાનો ઢગલો પડ્યો છે હમણાં થોડુંક દૂધ હું પી લઉં પછી આપણે આગળ કે માં તો કંઈ કરવાનું જ નથી હા બેઠા બેઠા થાય એવું નથી કપડાનું ઘડી થઈ શકે પણ મતલબ જાજી વાર બેસવાનું નહીં મતલબ આરામ કીધું વધારે જેમ બને એમ હે ને મમ્મી
હા આરામ જ કીધો છે આપણે આરામ જ કરવાનો છે આપણે ક્યાં હું આરામ જ કરું આવી દીધી હું ક્યાં કામ કરું છું આપણે ક્યાં મારે ક્યાં વાડીએ જવું હા કરા કરી તો ચલો અત્યારે મારું જે રોજનું રૂટીન આપણે દૂધ હોય દૂધ પી લઈ પછી એપલ ખાઈ લઈ અને મખાના કેટલા ટાઈમથી કિંજલની લોકો ત્યારના મખાના લાવી છે મોટું બોક્સ હજી તોડ્યા નથી મમ્મી મને કીધી કેદી ખાવા એ કે કારણ કે મખાના રિયલી એક વસ્તુ એવી છે લાઈફમાં મને મખાના બનાવતા આળસ આવે બીજા એક વસ્તુ માણસ નથી આવતી પહેલા હું ખાતી ને તો મખાના બનાવતા ગાળાસ આવતી મને મને કહે છે હું બનાવી દઈ મેં કોઈ બનાવ્યા નથી મને કહે એટલે બનાવી દઉં હું હમણાં કિંજલને ફોન કરી કે અલગ રીતના બનાવે છે ને એ રીતના બનાવે છે કારણ કે હળદર મીઠાળા નથી બહુ ભાવતા અમારે એટલા બધા એટલે એ કંઈક મરીને બધું પાવડર કંઈક કરીને નાખે છે બહુ પહેલાં મેં બનાવ્યા હતા તમે કદાચ ખ્યાલ જ પણ અત્યારે મને હાલમાં ભૂલાઈ ગયું કે કેવી રીતના પ્રોપર બનાવવાના મમ્મીને જ કહું દૂધ પી લે ને પછી તમે હું કહું એ રીતના બાજુ બેસી જાય મમ્મીની ઉપર હું ત્યાં પાટલો લઈને અને મમ્મી બનાવશું હું કહીશ ને એ રીતના કે એવી રીતના મખાના કરવા જો બની જાય તો ખવાઈ જાય નકર પડ્યા જ રહે પેકેટ ખુશ છે જ ને એવું છે બાકી એક વસ્તુ માણસ નથી આવતી પણ એમાં ક્યારેક આળસ આવી જાય મખાના બનાવવામાં તો આપણે દૂધ પી લઈ રોજનું રૂટીન છે પછી આપણે એપલ ખાશું ને પછી મમ્મીને કહું કે મખાના બનાવવાની હેલ્પ કરે જેવા ખાવા હતા ને એવા મમ્મીએ મસ્ત મજાના મખાના રેડી કરી દીધા છે બધો મસાલો રેડી કરીને કિંજલને ફોન કર્યો એ રીતના આપણે મખાના રેડી કમ્પ્લીટ કરી લીધા છે હળદર મીઠા છે ને પકતે થઈ ગયા પહેલાં બહુ ખાતા ને એટલે ટેસ્ટ અલગ હોય ને તો મજા આવે ખાવાની ચાખી જો કેવા બને એમ ચાખીએ ચલો ચાખીએ મસાલા વાળો તો મજા આવે ખાવાની અને મમ્મી આજ મખાના અમે હા હા થઈ ગયા ને સર એક નંબર બની ગયા કેમ તો આપણે બનાવ્યું એટલું અને આજ મખાના છે ને બોક્સમાં ડબ્બામાં આવે નાનો ડબ્બો આવે એમાં એક 350 ડબ્બો આવે ખાલી અલગ અલગ ફ્લેવરમાં આવે સરસ ઘેર જ બનાવીને હા ઓલા સસ્તા પડે ઘણા સસ્તા પડે આ કે 350 400 તો પેકેટ આવે ખાલી એટલા બધા પણ ઘરે જ કરી નાખાય ને આપણે સામે નજર બધા મસાલા ફ્રેશ હોય ઘી નાખીએ તો મખાના કમ્પ્લીટ થઈ ગયા થોડા ખાઈ લઈએ ચટપટું કારણ કે ચટપટું કંઈ ખવાતું જ નથી હવે એટલે નકર તો હું નકર તો બહારના પડીકા થોડું ઘણું કંઈ ખાતા હોય બહારની વસ્તુ ગમે એ પણ એ કંઈ ખાવાની આવે નહીં વાગ્યા છે 8 અને વરસાદ અત્યારે એટલો પડી રહ્યો છે કે ન પૂછે વાત તમે અવાજ તમને આવે છે પતરા ઉપર આમ અંધારું છે અને આમ વરસાદ છે ઓહો હા હા બડાકા થાય છે હો ભાઈ સંધ્યા ખીલી છે જોડે જોડે અત્યારે કેટલો વરસાદ પડે છે વાગે છે 7:45 અને બાપ દીકરો ત્યાં બેસી ગયા છે ન્યૂઝ સાંભળ્યા કરે જોયા કરે ફોનમાં બેઠા અમે ત્યાં રસોઈ બનાવે છે હું સૂતી હતી બહાર આવી ઓહો વરસાદ બહુ પડે મમ્મી વરસાદ તો આપ ફાઈટું અત્યારે એવું લાગે છે કેવો અત્યારે વરસાદ આવે છે શું ઘડી લાંબી જાય નુકસાન થાય પણ કે ને અત્યારે એવું હોય તો પછી આખું ઉનાળું ખૂટે નહીં પાણી એવું હોય ને અત્યારે હવે તે મનનો રાતે વર્ષે આપું તમે કાંઈ કોઈનું હાલે નહીં હું પૂછી હતી ને મેં રાયગડી ગયો બહાર જાવ 8 વાગ્યા જમવાનું મમ્મી કરતા હોય છે થઈ ગયું ને સાહેબનો રોટલો કરે ને ભાખરી ટમેટાનું શાક આવ્યું છે બધા જમવા કે મમ્મી આજે વરસાદ રોજ થોડાક ભજીયા પુડલા ચપલા છે ખવાય નહીં ને તો ત્યાં વરસાદ પડે છે ધોધમાર આવે ને એટલે વરસાદ પડે છે બહાર મસ્ત મજાનો અને એની સાથે આપણે વિડીયોને આયોજન કરી છે ને ફરી પાછા મળશું આપણે કાલનો વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ.